નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો અમદાવાદમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી છે. રોગચાળાને અટકાવવા હવે અમદાવાદ મનપા પણ મેદાને આવી ગયું છે. પાણીપુરી વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યાં ગંદકી દેખાશે ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો કેલિકો મિલ વિસ્તારમાં એએમસીની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. પાણીપુરીમાં ઉપયોગમાં આવતી તમામ વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે. બટાકા, ચણા, પાણીમાં જે વસ્તુઓની ઉપયોગ કરવામાં આવે છે તે તમામ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી છે અને જો એમાં ગંદકી હશે તો તેનો તાત્કાલિક નાશ કરવામાં આવશે. જે રીતે રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે, ટાઇફોઇડના કેસ ગાંધીનગર, રાજકોટમાં જે રીતે વધી રહ્યા છે તેને જોતા હવે અમદાવાદમાં પણ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે અને કોઈ પણ પ્રકારે રોગચાળો ન ફેલાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અમદાવાદ મનપાની ટીમ એ અત્યારે અલગ અલગ વિસ્તારોમાં તપાસ માટે પહોંચી છે. ત્યારે કેલિકો મિલ વિસ્તારમાં એએમસી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, જેમાં બગડેલા સડેલા બટાકા હતા તેનો નાશ કરવામાં આવ્યો છે. અલગ અલગ લારીઓ ઉપર પણ તપાસ કરવામાં આવશે. વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે. કશ્યપ, જે રીતે રોગચાળો ગુજરાતમાં વધી રહ્યો છે તેને જોતા હવે મનપાની ટીમ સતર્ક થઈ છે. અલગ અલગ વિસ્તારમાં અમદાવાદમાં તપાસ હાથ ધરવામાં આવી. પાણીજન્ય રોગચાળો જે છે તે વકર્યો છે ને તેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ જે છે તે હરકતમાં આવી છે અને તેના દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. બહેરામપુરા વિસ્તારમાં કેલિકો મિલ કમ્પાઉન્ડ આવેલું છે ને ત્યાં જે વહેલી સવારથી જ જે પાણીપુરી બનાવતા લોકો છે તેને ત્યાં ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું ને સડેલા બટેટા, ચણા સહિતની વસ્તુઓ જે છે તે મળી આવી હતી અને તેમાં ફિનાઇલ નાખી અને તેનો નાશ કરવાની કામગીરી છે તે કરવામાં આવી છે. સાથે જ તે લોકો પાસે અલગ અલગ પ્રકારના સર્ટિફિકેટની જે જરૂરિયાત હોય છે ને તે પણ માંગવામાં આવ્યા હતા ને તે પણ મળી નથી આવ્યા. ત્યારે આરોગ્ય વિભાગ છે તેના દ્વારા હવે આ તમામ વસ્તુઓ છે તેને નાશ કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલી ગંદકી છે અને આ સ્થિતિમાં અહીં આ પ્રકારે પાણીપુરી હોય કે પછી બટેટા સહિતની વસ્તુઓનો મસાલો જે છે તે અહીં આ જગ્યાઓ ઉપર તૈયાર કરવામાં આવતો હતો અને આ સ્થિતિ અહીં જોઈ શકાય છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં પાણીજન્ય રોગો જે છે તેમાં વધારો જોવા મળ્યો છે અને ત્યારબાદ હવે મહાનગરપાલિકા તંત્ર જે છે તે હરકતમાં આવ્યું છે અને અલગ અલગ જગ્યાઓ ઉપર ચેકિંગ જે છે તે તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ફૂડ વિભાગની ટીમ છે તે અત્યારે ચેકિંગ કરી રહી છે અને એક અધિકારી છે તેની સાથે વાત કરીશું. સર, શું કહેશો, આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, કઈ કઈ પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? હાલમાં જે અત્યારે જે રોગચાળાને ચાલે છે એના અનુસંધાનમાં આજરોજ અહીંયા ટીમ દરેક હેલ્થ ડિપાર્ટમેન્ટ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. જે બાબતે હાથ આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ બિસ્માર હાલતમાં એ લોકો ફૂડની દરેક આઈટમોનો ઉપયોગ કરે છે અને ગંદકી છે હાલમાં કે જે બટાકા જે ઉપયોગ કરવામાં આવે છે હાવ થર્ડ ક્લાસ ક્વોલિટીના વાપરવામાં આવે છે અને અગાઉ બી જે તેલનો ઉપયોગ થાય છે એ ખૂબ જ ઉકાળીને એને ખરાબ પરિસ્થિતિમાં કરવામાં આવે છે. એમાં જ એ લોકો ઘડી એ લોકો કામગીરી કરવામાં આવે છે અને હાલમાં અમારા તરફથી વહીવટી ચાર્જ, નોટિસો, ખાદ્ય પદાર્થનો નાશ એ કરવામાં આવી રહ્યો છે. હાલમાં કામગીરી ચાલુ જ છે. તો આરોગ્ય અધિકારી છે તે કહી રહ્યા છે કે હાલ જે અખાદ્ય પદાર્થ મળી આવ્યો છે ને તેનો નાશ કરવાની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. સાથે જ આ લોકો જે છે તેની પાસેથી વહીવટી ચાર્જ જે છે તે વસૂલવામાં આવશે. ફરી એક વખત અહીંના દ્રશ્યો બતાડવા માંગીશ કે કેટલી ગંદકી અહીં છે ને આ ગંદકી વચ્ચે આ પ્રકારે ખાદ્ય પદાર્થો છે તે બનાવવામાં આવતા હતા. અહીં આજે છાપરાઓ દેખાયા છે અને એ છાપરાઓની નીચે પકોડી જે છે તે તળવામાં આવતી હતી અને તેલ જે છે તે વારંવાર ઉપયોગ કરવામાં આવતું હતું. આ તેલની ગુણવત્તા જોઈ શકાય છે કે કેટલું ગંદુ તેલ છે ને આ ગંદા તેલમાં
પકોડી જે છે તે તળી અને તૈયાર કરવામાં આવતી હતી અને બટેટા બાફા સહિતની કામગીરી છે તે અહીં જ કરવામાં આવતી હતી. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં જે પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે, પાણીજન્ય રોગચાળો જે છે તે વધ્યો છે ને તેના કારણે હવે મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યું છે. જી, આભાર માહિતી માટે. તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં રોગચાળો ન વકરે તે માટે મનપાની ટીમ સક્રિય થઈ છે અને તપાસ કરી રહી છે.